હેલો ગાઈસ, હું કેવું ગુડ આફ્ટરનૂન છે. કેમ કે વાગી ગયા છે કેટલા ખબર 4:30 જેવું થઈ ગયું છે. અને અમે રાત હીરા પૂરા થઈ ગયા ને એટલે બધા જો નવરા સીવી કાકાને ઘરે એમ પાવી ગયા છીએ અમે. એને ઘરે પાછું આમ કેટલું જાતનું બકાલું છે ને, તમે લાવ તું જોઉં બધું એમ. આ કોક તો ઝાડવા છે ને અંદર કોક બકાલું છે. જો અહીંયા ગુવાર છે, અહીં ગુવાર છે, પછી બીજું અહીં બકાલું શું છે, રીંગણા હોતી છે. રીંગણા છે મસ્ત રીંગણા આવી હોતી ગયા અંદર. હા, કેટલા રીંગણા છે. વાહ, જો ઘરે ને ઘરે બધું ઓર્ગેનિક, બધું બકાલો. 1 2 3 4 5 રીંગણા છે. એને દાખા ઘરને થઈ રહે. પછી જો આંબો છે અહીંયા, પછી મરસી હોતી છે ક્યાંક. ખુશીબેન મરસી ક્યાંક હતી ને, કેમ ને આ ગુવાર છે, પણ આમાં છે ને પેલી વખત સિંગુ આવી તો સિંગુ કઈ આવતી નથી એવું છે. ઘરે ને ઘરે જ બધું બકાલું થાય. મરચી પણ છે અહીંયા, જો મરચી નો છોડ છે. 1 2 વખત આમાં મરચી આવી જ ગયેલી છે. અહીંયા જો ગુલાબ કેવું મસ્ત આવ્યું છે. પછી જો અહીંયા ગુલાબ છે, ગુલાબ છે. પછી આ બાજુ આંબા છે. જગ્યા બહુ જાજી છે એટલે ઘણી ખરી વસ્તુ કરે. જો આ હરગવો છે, પાછળ હરગવો હોતા હશે. એમાં ઘણું ખરું બકાલું ઘરે ને ઘરે જ. ફ્રૂટમાં જો પોપૈયા આવ્યા છે. પછી આવતા વર્ષે મને લાગે આમાં કેરી હોય તો આવવા મળશે. મારા ઓલા કાકાને ઘરે તો કેરી હોય તો આવવા મળી. પછી જો આ સિંગ છે, અહીંયા સિંગ, મગફળી, અને આ છે લીંબુડી. અહીંયા બીજું પોપૈયો લાગે છે. આ આંબો, અને આ જો આ સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી નહીં, એવું મરચા છે, મરચા. એક મરચું એવું જો લાલ. મને પેલા એમાંથી સ્ટ્રોબેરી છે, મેં કીધા સ્ટ્રોબેરી છે. કાકી કે અરે મરચા છે કે. કાંઈ કોઈ દે સોડો જોયો હોય કંઈક ખબર હોય ને. અને ઓલા કાકાને ઘરે બધા શો પીસના ઝાડવા. એક પોપૈયો તો આ બાજુ જ છે. અને એક આ બાજુ હીરા નથી એટલે બધા આટા ફેરા મારવી છે બધા. અને આ જો મોટા કાકાનું ઘર છે, અહીંયા હીરા ઘસી છે. તો ચાલો તો એમનું તમને હોમ ટૂર કરાવ. એટલે અંદર નહીં કાંઈ, અંદર તો હું બતાવું. જો એની મોટી ગાડી છે, અહીં 2 વ્હીલ છે. પછી આ હિસ્કો છે, આ એનું ઘર છે. જો અહીંયા બધા શોપીસના ઝાડ અહીંયા હોતી છે, દૂધી ને એવું બધું છે. જો આમાં એક દૂધી આવી છે, નાની એમથી છોટી દૂધી છે. પછી આ બધા આ કાકાને બધા શોપીસના જ ઝાડવા બધા બહુ ગમે. આ કાકાને ઘરે બધું શોપીસનું છે. જો પછી કાં છે અહીંયા છે ફ્રૂટ, જમરૂખડી. બહુ જમરૂખ ખાધા હતા બહુ. પછી કાચો અહીંયા ગુલાબી છે. અહીંયા આંબો જો કવડા મોટા 2 આંબા છે. આખો વર્ષ કેરી આની જ ખાધી. આ કાકાને તો બહુ ઝાડવાનો શોખ. દર વર્ષે નર્સરીમાંથી કેટલાય ઝાડવા લાવે. આ જો પીપળો, 3 પાનવાળો પીપળો કહેવાય ને, પીપળો. એલા વડલો હાશે, પીપળો નહીં કાં, વડલો. વડલો છે, વડલો. સોરી. પછી આમાં ફૂલ આવશે થોડાક ટાઈમમાં. કેવું મસ્ત બધું દેખાય છે.
રોજ રોજ તો આમ જોતા તો પણ આવું નિરખી નહીં ક્યારેય, કેમ કે આસપાસ બધા બસ નવરાશી જોઈશું. જો એક અહીંયા છે, એક અહીંયા છે ને એક આ છે. બધા નવરા અને હું વિયો ઉતારું કે છે કોક કે એને કાકાનું તો હોમ ટૂર કરાવી દીધું આમને, એનું કોઈ દે કરાવતી નથી. કારક વાત અમારા ઘરનો હોમ ટૂર કરાવીશ. એટલે આ હોમ ટૂર તો ન કહેવાય, બહારથી જ દેખાડ્યું, અંદર ક્યાં દેખાડ્યું છે, પણ દેખાડી દીધું તમને. અંદર કારક વાત અંદર દેખાડશું. ઉપર સોલાર પ્લેટ ફિટ કરેલી છે. તો જો મિત્રો છે ને આપણે હીરા આવી ગયા છે હવે, અને પાછું આપણે હીરા ઘસવા બેસી જવાનું છે. જો ચાલો આપણે તો જો હીરા ઘસવા બેસી જવાનું છે. હવે પાછું આવી ગયા છે હીરા, 5:30 થઈ ગયા. બોલો જો અહીંયા તો બધું હીરા વગર તો ખાલી ખાલી કારખાના. તો જો મિત્રો છે ને હીરા આવી ગયા છે ને હવે બે હાથ દેવાના છે હીરા. હમણાં આ ઘંટી જો ખાલી છે ને હમણાં ફૂલ થઈ જાય છે. અહીંયા તો હરણ ચાલુ જ થઈ ગઈ. હમણાં અમારે ટાટર પાડી દેવાનું છે. હવે ફેરી આવી જાય ને એટલે એને તો જો અમારે ટાટર પાડી દીધું છે. પ્લેટ ને એવું બધું સાફ કરી નાખ્યું બધાએ. જો હાલો આ પાછા જો તૈયાર થઈ ગયા છે. હવે આપણે પણ પ્લેટમાં ઓઇલ લગાડી દીધું છે અને હવે હીરા આવી જાય એટલી વાત છે. હીરા પણ આવી ગયા છે. આપણે હવે હીરા ઘસવાનું સ્ટાર્ટ કરી દેવાના છે. તો જો વાગી ગયા છે 7 અને આપણે જવાનું ઘરે. તો જો આ મિસ્ટર લેવા આવી ગયા છે. આપણને ટિફિન બિફિન પેક કરી નાખવી. મિત્રો છે આપણે ઘરે આવી ગયા, હાથ પગ બાથ ધોઈ નાખી. હા જો ઘરે આવીને પેલું કામ ફોન ને ચાર્જિંગમાં મૂકવા. હવે આપણે હાથ પગ બાથ ધોઈને બસ થોડોક નાસ્તો વાસ્તો કરી લઈએ. કા કે શું કામ તમારે? શું કામ છે તમારે? આમ તો ગમે ત્યારે કેમેરો કરો તમે મોઢું જ બગાડે એવું શું કરવા? લાડવા વાળવા છે. લાડવા બસ હાલો લાડવા વાળવાનું હજે વાર છે. જો મિત્રો છે ને આપણે હાથ પગ બાથ પગ ધોઈને તૈયાર થઈ ગયા. મસ્ત મજાના જો આવો નાસ્તો કંઈક કરાવવાનો છે. ક્રીમ રોલ છે, ટોસ્ટ છે, પોપકોર્ન છે, ચા છે. બીજો કાંઈ ડબ્બો પીરો હા બધા પડી પાસે ખાઈ લઈએ તો મજા આવી જાય. તો છે ને મિત્રો આપણે લાલા ભગવાનના વાઘા બદલાવાના છે. બધા શણગારની કાઢ નાખ્યું બધું. આપણને આખો દિવસ શરૂ થાય બધું ગમે. આજે નાઈટમાં કપાસ પહેરાય દેવાનું. અમે ઘરે બનાવ્યા લેવાના છે. બે જોડી છે. તો બસ આજમાં તો એટલું જ છે. અને આપણે અહીંયા જ આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ. તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ આવતા બ્લોગમાં. રાધે રાધે.